નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ બીજો, જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો, જેમાં આજે આપણે રીડિંગની જે એક્ટિવિટી આપેલી છે તેની અંદર જે કઈ પ્રવૃત્તિઓ છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ભાગ બીજો. ચાલો, રીડ ધ ઇન્ફોર્મેશન. આપેલી માહિતી છે તેને આપણે સૌપ્રથમ વાંચવાની છે. જેમાં ફેર્સ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની અંદર જે મેળાઓ ભરાય છે તે મેળાઓ વિશે આપણને અત્યારે માહિતી આપવામાં આવી છે. તો ચાલો આપણે મેળાઓ વિશે માહિતી મેળવીએ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત તેના રંગબેરંગી મેળાઓ માટે જાણીતું છે. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. મેળા ભક્તિ, વર્શિપ એટલે ભક્તિ, કલ્ચર એટલે સંસ્કૃતિ, ટ્રેડિશન એટલે પરંપરા, ટુગેધરનેસ એટલે એકતા, ટ્રેડ એટલે વેપાર અને ફન એટલે આનંદ. ટૂંકમાં મેળાઓ છે તે ભક્તિ, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને આનંદ માટે હોય છે. તો ચાલો આવા મેળાની સફર કરીએ અને જોઈએ ગુજરાતની અંદર જે મેળાઓ ભરાય છે તેના વિશે માહિતી. જેમાં પહેલો મેળો છે વૌઠા ફેર એટલે કે વૌઠાનો મેળો. તેના વિશે જાણકારી મેળવીએ તો વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. વૌઠાનો મેળો છે તે ધોળકાની પાસે, અમદાવાદમાં ધોળકાની પાસે યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીં આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ ટુ સેલ. એટલે કે લોકો વેચવા માટે ઊંટ અને ગધેડા લાવે છે. વિઝિટર્સ સી puppet shows, enjoy local music and eat tasty food. લોકો એટલે કે મુલાકાતીઓ અહીં કઠપુતળીનો ખેલ જુએ છે, સ્થાનિક સંગીત માણે છે અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો ખાય છે. ટેસ્ટી ફૂડ એટલે સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. આ મેળો વેપાર માટે અને લોકોના હળવા મળવા માટે પણ હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર ઇન ગુજરાત. આ ગુજરાતનો સૌથી મોટો પ્રાણીઓનો મેળો છે. કેમ કે આ મેળાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરી ઊંટ અને ગધેડા તેની લે વેચ છે તે કરવામાં આવે છે. એટલે વૌઠાનો મેળો છે જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. 7 નદીઓના સંગમ સ્થાન પાસે આ વૌઠાનો મેળો છે તે ભરાય છે. કઈ 7 નદીઓ ત્યાં મળે છે તે તમારે જાણી અને મને કોમેન્ટ કરવાની છે, તો જરૂરથી કોમેન્ટ કરજો. ચાલો હવે આગળ જઈએ. ત્યાર પછી બીજો મેળો છે ભવનાથ ફેર. ચાલો તેના વિશે માહિતી લઈએ.
ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ ફ્રોમ વન નાઇટ બિફોર મહાશિવરાત્રી ટુ નેક્સ્ટ 5 days. એટલે કે ભવનાથનો મેળો જુનાગઢ પાસે ગિરનારની તળેટીમાં યોજાય છે. તે શિવરાત્રીની આગલી રાતે શરૂ થાય છે અને પછીના 5 દિવસ સુધી ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં અહીં થોડો ફેરફાર આપણને જોવા મળે કે શિવરાત્રીના 2-3 દિવસ અગાઉથી મેળો શરૂ થઈ જાય છે અને શિવરાત્રી ગયા પછી પણ 3-4 દિવસ સુધી મેળો છે તે ચાલતો હોય છે. પણ ખાસ આ મેળાની અંદર મહાશિવરાત્રીનો દિવસ છે તે દિવસે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. મેની સેન્ટ્સ, સાધુઝ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. અસંખ્ય સંતો, સેન્ટ એટલે સંતો, સાધુઓ અને શિવ ભક્તો, ડિવોટીઝ ઓફ ગોડ શિવ એટલે કે શિવ ભક્તો અહીં આવે છે. પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. અહીં મીઠાઈ, કપડાં અને સંગીતના સાધનોની દુકાન હોય છે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ. આ મેળો ભગવાન શિવની ઉપાસના કરીને તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક અને ફેથ એટલે શ્રદ્ધા. તો આ મેળો ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. તો આવી રીતે ભવનાથની અંદર શિવરાત્રીનો મેળો ખૂબ જ ફેમસ મેળો છે અને તે મેળામાં ગુજરાતભરમાંથી મોટા ભાગે લોકો અહીંયા પધારતા હોય છે. ત્યાર પછીનો ત્રીજો મેળો છે શામળાજી ફેર. તો શામળાજીની અંદર જે મેળો ભરાય છે તેના વિશે માહિતી મેળવીએ. તો શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. એટલે કે શામળાજીનો મેળો એ અરવલ્લીમાં શામળાજી મંદિર છે ત્યાં યોજાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. તે કારતક મહિનામાં ભરાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાનથી લોકો અહીં મેળો માણવા માટે આવે છે. પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. લોકો બળદગાડીમાં અને ઊંટ પર પ્રવાસ કરીને આવે છે. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તેઓ મંદિરમાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે. ધે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ. તેઓ હસ્તકલાની વસ્તુઓ, ઘરેણાં, કપડાં અને તેની ખરીદી કરે છે. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો ભક્તિ, વેપાર અને પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. આ મેળો ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. ત્યાર પછી આગળનો મેળો છે તેના વિશે વાત કરીએ તો તે મેળો છે માધવપુર ફેર. તો માધવપુર મેળો ક્યાં યોજાય છે તેના વિશે જાણકારી મેળવીએ. તો માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો મેળો પોરબંદર પાસે માધવપુર ગામમાં યોજાય છે. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. આ મેળો ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીથી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણા ટેક પાર્ટ ઇન ઇટ. ગ્રામજનો અને કૃષ્ણના ભક્તો આ મેળામાં ભાગ લે છે. The fair celebrates the marriage of Krishna and Rukmani. આ મેળો શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ તરીકે લોકો ઉજવે છે. People do ગરબા, sing songs and visit colorful shops. લોકો
ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથ્સ. લોકો રમકડા, નાસ્તો અને કપડાં ખરીદી શકે છે. ધ ફેર સ્પ્રેડ્સ જોય એન્ડ કીપ્સ કૃષ્ણાઝ સ્ટોરી અલાઇવ. આ મેળો ઉમંગ ફેલાવે છે અને શ્રી કૃષ્ણની કથાને જીવંત રાખે છે. તો આવી રીતે માધવપુરનો મેળો છે તે પણ સરસ રીતે યોજાય છે. ચાલો ત્યાર પછી હવે આગળ જોઈએ. ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. આસ્ક યોર પેરેન્ટ્સ ટુ ઓર grandparents what was special about the fairs they went to when they were young. એટલે કે તમારા માતા પિતા અને દાદા દાદી જ્યારે નાના હતા અને ત્યારે તેઓ મેળામાં જતા ત્યારે તેઓ ત્યાં શું જોતા હતા અને કેવા મેળાઓ હતા તેના વિશે માહિતી લખવાની છે. તો ચાલો આપણે તેની માહિતી જોઈએ. તો મને આ પ્રકારે માહિતી છે તે પ્રાપ્ત થઈ, જેના વિશે હું તમને કેટલીક વિગતો છે તે જણાવું છું. જેમ કે my grandparents told me that when they were young, fairs did not have big electric rides. Instead, they had simple wooden giant wheels turned by hand and horse or camel ride. એટલે કે મારા દાદા દાદીએ મને કહ્યું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે મેળાઓમાં મોટી ઇલેક્ટ્રિક સવારીઓ નહોતી. તેના બદલે તેઓ હાથથી ફેરવતા લાકડાના વિશાળ પૈડા અને ઘોડા કે ઊંટની સવારી રાખતા હતા. બીજું, my parents said they used to wait eagerly for fairs because they could buy handmade clay toys, wooden flutes and special sweets like fresh jalebi, gathia and ice golas that were only available during festival times. એટલે કે મારા માતા પિતા કહેતા હતા કે તેઓ મેળાની આતુરતાથી રાહ જોતા હતા, કારણ કે તેઓ હાથથી બનાવેલા માટીના રમકડા, લાકડાની વાંસળી અને તાજી જલેબી, ગાંઠિયા અને બરફના ગોળા જેવી ખાસ મીઠાઈઓ ખરીદી શકતા હતા, જે ફક્ત તહેવારોના સમયે જ મળતી હતી. They said the whole village or town would walk together to the fair. It was the only big entertainment of the year where they could meet all their relatives and friends in one place. તેઓ કહ્યું કે આખું ગામ કે શહેર મેળામાં સાથે ચાલશે. તે વર્ષનો એકમાત્ર મોટો મનોરંજક કાર્યક્રમ હતો કે જ્યાં તેઓ તેમના બધા સંબંધીઓ અને મિત્રોને એક જ જગ્યાએ મળી શકતા હતા. પ્રશ્ન 1. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ. એટલે કે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો જવાબ આવશે, ધ ભવનાથ ફેર ટેક્સ પ્લેસ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. એટલે કે ભવનાથનો મેળો જુનાગઢમાં ગિરનાર તળેટીની નજીક ભરાય છે. બીજું, ફ્રોમ વિચ 2 સ્ટેટ્સ ડુ પીપલ કમ ફ્રોમ શામળાજી ફેર. તો જવાબ આવશે, પીપલ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન કમ ટુ ધ શામળાજી ફેર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વોટ ડુ ડિવોટીઝ બાય એટ શામળાજી ફેર. શામળાજી મેળામાં ભક્તો શું ખરીદે છે? તો જવાબ આવશે, ડિવોટીઝ બાય જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ એટ ધ શામળાજી ફેર. એટલે કે ભક્તો ઘરેણાં ખરીદે છે, કપડાઓ ખરીદે છે અને હસ્તકલાની વસ્તુઓ શામળાજીના મેળામાંથી ખરીદે છે. ચોથું, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર. માધવપુરનો મેળો લોકો કેવી રીતે ઉજવે છે? તો પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ એટ ધ માધવપુર ફેર. એટલે કે લોકો ગરબા રમે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત માધવપુરના મેળામાં લે છે. પાંચમું, વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર. વૌઠાનો મેળો શાના માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે, સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ. એટલે કે ગધેડા અને ઊંટના વેચાણ માટે પ્રખ્યાત છે. ત્યાર પછી બી,
કરેક્ટ ધ અંડરલાઇનેડ પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. એટલે કે સાચો શબ્દ છે, લીટી દોરેલો શબ્દ છે, તેની જગ્યાએ સાચો શબ્દ લખી અને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. તો જુઓ, ઉદાહરણ છે, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. તો હોલી ફેસ્ટિવલ છે તે ખોટું છે, તેની જગ્યાએ મહાશિવરાત્રી આવવું જોઈએ. તો સાચું વાક્ય આપણું એવું થશે કે ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રી. એવી રીતે પેલું વાક્ય છે, વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો સાચું વાક્ય થશે ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. બીજું, માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. તો તેની જગ્યાએ સાચું વાક્ય આવું થશે ધ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. ત્રીજું, ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. તો તે પણ ખોટું છે, ગોડ શિવની જગ્યાએ આવશે ગોડ વિષ્ણુ. તો ઇન ધ શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. ત્યાર પછી સ્ટડી ધ ઋતુચક્ર. અહીં આપણને એક સરસ મજાનું ઋતુઓ વિશે ચક્ર આપેલું છે અને તે ચક્ર પ્રમાણે આપણે દરેક ઋતુની અંદર એના જે નિયમો આપેલા છે તે નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે કે આહાર માટે કઈ ઋતુ ક્યારે હોય છે તે પણ આપણને એના દ્વારા જાણવા મળે છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ ઋતુની અંદર શું હોય છે અને ક્યારે કેવી રીતે તેનું આપણે પાલન કરવું જોઈએ. ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે વસંત ઋતુથી શરૂઆત કરીએ. તો જુઓ, અહીં વસંત ઋતુ આપેલી છે જેનો સમયગાળો માર્ચ 16 થી મે 16 સુધી હોય છે અને ગુજરાતીમાં ફાગણ અને ચૈત્ર મહિનાઓ હોય છે. તો ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો આપણને કીધું છે કે ઈટ લાઇટ ફૂડ, એટલે કે હળવો ખોરાક લેવો, અને ગો ફોર લાઇટ એક્સરસાઇઝ ઓર સિમ્પલ પ્લે, એટલે કે હળવી કસરતો અને સરળ રમતો છે તે રમવી જોઈએ. ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુ છે તે વૈશાખ અને જેઠ મહિનાની અંદર આવે છે. તેની અંદર આપણે શું કરવું જોઈએ? તો ઈટ કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન, એટલે કે ઠંડા ખોરાક ખાવા જોઈએ, કેરી, તરબૂચ, કાકડી જેવા. અને સ્ટે ઇન્ડોર્સ ડ્યુરિંગ સ્ટ્રોંગ સનલાઇટ, એટલે કે જ્યારે ખૂબ જ વધારે સૂર્યપ્રકાશ હોય ત્યારે આપણે ઘરની અંદર રહેવું જોઈએ. ત્યાર પછીની ત્રીજી ઋતુ આપણને અહીંયા આપેલી છે તે છે વર્ષા. તો વર્ષા છે તે અષાઢ અને શ્રાવણ મહિના દરમિયાન હોય, જેને રેની એટલે કે વર્ષાકાલીન દિવસો કહેવામાં આવે છે. તો અહીંયા શું કરવું આપણે? તો ઈટ વોર્મ એન્ડ ફ્રેશ ફૂડ, એટલે કે તાજો અને ગરમ ખોરાક ખાવો જોઈએ. ડ્રિંક બોઇલેડ વોટર ઓનલી, ઉકાળેલું પાણી જ પીવું જોઈએ. ત્યાર પછીની બે ઋતુ છે શરદ ઋતુ. શરદ ઋતુની અંદર સપ્ટેમ્બર મહિના 16 થી લઈ અને નવેમ્બર 15 સુધી સપ્ટેમ્બર મહિનો હોય છે, જેમાં ગુજરાતીમાં ભાદરવો અને આસો મહિનો હોય. તો ત્યારે શું ધ્યાનમાં રાખીશું? તો ઈટ લાઇટ ફૂડ લાઇક ગ્રીન વેજીટેબલ્સ, ફ્રેશ ફ્રૂટ્સ, એટ, એટલે કે લીલા શાકભાજી અને તાજા ફળો વગેરે ખાવા જોઈએ. અને મસાજ વિથ વાર્મ ઓઇલ, શરીરને ગરમ તેલથી માલિશ કરવું જોઈએ. ત્યાર પછી હેમંત ઋતુની અંદર શું કરીશું, અથવા તો હેમંત ઋતુ ક્યારે આવશે? તો ગુજરાતી મહિનો છે તે કારતક અને માગશર, જ્યારે અંગ્રેજી મહિનો નવેમ્બર 16 થી જાન્યુઆરી 15 સુધી. તો ત્યારે આપણે શું કરીશું? તો ઈટ વોર્મ એનર્જી રીચ ફૂડ્સ લાઈક બાજરા રોટલા, ઘી, લડ્ડુ, નટ્સ, એટલે કે આ દરમિયાન આપણે બાજરીનો રોટલો, ઘી, લાડુ, બદામ જેવા ગરમ અને ઉર્જાથી ભરપૂર ખોરાક ખાવા જોઈએ. ત્યાર પછી કવર બોડી વિથ વોર્મ ક્લોથ્સ, આપણે આપણા શરીરને ગરમ વસ્ત્રોથી ઢાંકવું જોઈએ. ત્યાર પછી છેલ્લી ઋતુ છે શિશિર ઋતુ. જે શિશિર ઋતુની અંદર નો સમયગાળો છે તે 16 જાન્યુઆરીથી 15 માર્ચ સુધી હોય છે.
ગુજરાતી પોષ અને મહા મહિના દરમિયાન આવે છે. તો આ ઋતુમાં આપણે શું કરીશું? તો ઈટ વોર્મ ફૂડ લાઈક ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ, એટલે કે ખીચડી, ઘી, ખજૂર, બદામ જેવા ગરમ ખોરાક ખાવા જોઈએ અને ડ્રિંક વોર્મ વોટર, ગરમ પાણી પીવું જોઈએ. તો આવી રીતે દરેક ઋતુની અંદર આપણે શું કરવું અને શું ન કરવું તેના વિશે માહિતી આપવામાં આવેલી છે. આ માહિતી ઉપરથી આપણે સરસ મજાની રમત આગળ રમીશું. છેલ્લે જ્યારે પાઠ પૂરો થશે ત્યારે આ રમત આપણે રમીશું. ત્યાં સુધી તમે કઈ ઋતુમાં શું કરવું જોઈએ તેના વિશે જાણકારી રાખજો. ચાલો આગળ જોઈએ. ચાલો, ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન, સાચો વિકલ્પ હોય તેનું વર્તુળ છે તેને આપણે ઘાટું કરવાનું છે. પેલું, વોટ શુડ વી ઈટ ઇન શિશિર, શિશિર ઋતુમાં આપણે શું ખાવું જોઈએ? તો જવાબ આવશે ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. બીજું, વેન ડઝ શિશિર ઓક્યોર, તો શિશિર ઋતુ ક્યારે હોય છે? તો જવાબ આવશે જાન્યુઆરી 16 થી માર્ચ 15. ત્રીજું, વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ, તો જવાબ આવશે ડી, બોથ એ એન્ડ સી. ચોથું, વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ, ઉનાળામાં કયો ખોરાક ખાવો જોઈએ? તો જવાબ આવશે કુલિંગ ફૂડ્સ લાઈક કુકુંબર, મેંગો, વોટરમેલન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 નો ભાગ 2 છે તે પૂર્ણ થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટિવ બાર ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.